હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ઓસ્કાર એવોર્ડ 2026 વિશે। ઓસ્કાર એવોર્ડ કે જે એકેડમી એવોર્ડ તરીકે પણ ઓળખાય છે, જે રિસેન્ટલી એનાયત કરવામાં આવ્યા છે। સો આ ટોપિક કરંટ અફેર પ્લસ જીકે માટે મોસ્ટ આઈએમપી ટોપિક છે। તો ચાલો આપણે વાત કરીશું ઓસ્કાર એવોર્ડ વિશે। તો ફર્સ્ટ આપણે જોઈશું ઓસ્કાર એવોર્ડ શું છે। ઓસ્કાર એવોર્ડ મીન્સ એકેડમી એવોર્ડ ફિલ્મ જગતમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે। આ એવોર્ડ દર વર્ષે શ્રેષ્ઠ ફિલ્મો, અભિનેતાઓ, દિગ્દર્શકો અને અન્ય ક્ષેત્રોમાં આપવામાં આવે છે। આ એવોર્ડનું આયોજન એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા થાય છે। ઓસ્કાર એવોર્ડનું અન્ય નામ જે એક્ઝામમાં પૂછાઈ શકે એવું છે, એકેડમી એવોર્ડ ઓફ મેરિટ। તો એક્ઝામમાં પૂછે કે ઓસ્કારનું ફૂલ ફોર્મ શું છે અથવા ઓસ્કાર એવોર્ડનું અન્ય નામ શું છે, તો આન્સર આવશે એકેડમી એવોર્ડ ઓફ મેરિટ। હવે આપણે જોઈશું ઓસ્કાર એવોર્ડની શરૂઆત અને એના ઇતિહાસ વિશે। ઓસ્કાર એવોર્ડની શરૂઆત 16 મે 1929માં થઈ હતી। પ્રથમ સમારંભ હોલિવૂડ રૂઝવેલ્ટ હોટેલમાં યોજાયો હતો। હવે નેક્સ્ટ જોઈશું ઓસ્કાર એવોર્ડ જે આપવામાં આવતી ટ્રોફી વિશે। ટ્રોફીને એકેડમી એવોર્ડ ઓફ મેરિટ કહેવામાં આવે છે। આ ટ્રોફી એક સૈનિક જેવી મૂર્તિ છે, જે ફિલ્મ રીલ પર ઊભી છે। ટ્રોફી પર સોનાની પરખ ચઢાવેલી હોય છે। નેક્સ્ટ વાત કરીશું સૌથી વધુ ઓસ્કાર એવોર્ડ જીતનાર। ફિલ્મ ઇતિહાસમાં સૌથી વધુ ઓસ્કાર એવોર્ડ જીતનાર વ્યક્તિ વિશે વાત કરીશું તો વોલ્ટ ડિઝની આવશે, કે જેમને કુલ ઓસ્કારમાં 22 સ્પર્ધાત્મક પ્લસ 4 ઓનરી એવોર્ડ મેળવ્યા છે। ઓનરી એવોર્ડ એટલે કે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, એમ કુલ 26 એવોર્ડ એમને જીત્યા છે। તેઓએ ધ વોલ્ટ ડિઝની કંપનીની સ્થાપના કરી હતી। નેક્સ્ટ આપણે વાત કરીશું કઈ ફિલ્મને સૌથી વધુ ઓસ્કાર એવોર્ડ મળ્યા છે। ટાઇટેનિક, જેને 1997માં 11 ઓસ્કાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। બેન-હુર, એને બી 11 ઓસ્કાર એવોર્ડ મળ્યા છે। 1959માં ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ ધ રિટર્ન ઓફ ધ કિંગ, એને બી 11 ઓસ્કાર એવોર્ડ મળ્યા છે 2003માં। હવે આપણે જોઈશું 98th એકેડમી એવોર્ડ 2026। રિસેન્ટલી 2026માં જે એકેડમી એવોર્ડ સમારોહ યોજાઈ ગયો એ 98મો હતો। તો એમાં વાત કરીશું એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા રજૂ કરાયેલ 98મો એકેડમી એવોર્ડ સમારોહ 15 માર્ચ 2026ના રોજ લોસ એન્જલસના હોલિવૂડમાં ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો। નેક્સ્ટ આપણે વાત કરીશું કોને કોને ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તેના વિશે। શ્રેષ્ઠ ફિલ્મમાં વન બેટલ આફ્ટર અનધર, શ્રેષ્ઠ અભિનેતા માઇકલ બી જોર્ડન સિનર્સ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેત્રી જેસી બકલી હેમ્નેટ મૂવીના, શ્રેષ્ઠ ડાયરેક્ટર પોલ થોમસ એન્ડરસન જે વન બેટલ આફ્ટર અનધર ફિલ્મના ડાયરેક્ટર છે, શ્રેષ્ઠ ફીચર ફિલ્મ સેન્ટિમેન્ટલ વેલ્યુ, શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ અવતાર ફાયર એન્ડ એશ, જેમાં વન બેટલ આફ્ટર અનધર મૂવીને સૌથી વધુ 6 ઓસ્કાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે। હવે આપણે વાત કરીશું ભારતીય ઓસ્કાર વિજેતાઓ અને તેના ઇતિહાસ વિશે, જેમાં ફર્સ્ટ આવશે ભાનુ અથૈયા,
જેમને 1983માં ગાંધી મૂવીના બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. જેઓ પ્રથમ ભારતીય ઓસ્કાર વિજેતા છે અને પ્રથમ ભારતીય મહિલા ઓસ્કાર વિજેતા પણ તેઓ છે. નેક્સ્ટ આવશે AR રહેમાન, જેમને 2009માં જય હો સોંગના બેસ્ટ ઓરિજિનલ સ્કોર અને બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે 2 ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ તેઓ એક જ વર્ષમાં 2 ઓસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર છે. નેક્સ્ટ આવશે ગુલઝાર, જેમને 2009માં જય હોના બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જય હો સોંગના લિરિક્સ ગુલઝાર સરે લખ્યા છે. નેક્સ્ટ વાત કરીશું રસુલ પુકુટ્ટી, જેઓ ભારતના પ્રખ્યાત સાઉન્ડ ડિઝાઇનર અને સાઉન્ડ એન્જિનિયર છે. તેમને 2009માં સ્લમડોગ મિલિયનેર મૂવીના બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે આપણે જોઈશું ઓનરરી ઓસ્કાર, જેમાં સત્યજીત રે તેમને 1992માં ઓનરરી ઓસ્કાર એટલે કે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે આપણે જોઈશું ભારતની કેટલીક ફિલ્મો કે જેને ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તેમાં આવશે RRR મૂવીનું નાટુ નાટુ સોંગને 2023માં બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. બીજું આવશે ધ એલિફન્ટ વિસ્પરર્સ, જેને 2023માં બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. હવે આપણે જોઈશું આ ટોપિકના રિલેટેડ કેટલાક MCQs કે જે એક્ઝામ ઓરિએન્ટેડ મોસ્ટ IMP છે. માં ફર્સ્ટ ક્વેશ્ચન આવશે, ઓસ્કાર એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી? A 1919માં, B 1925માં, C 1929માં કે D 1935માં? તો આન્સર આવશે C 1929માં. બીજો પ્રશ્ન, ઓસ્કાર એવોર્ડ કોણ આપે છે? A યુનેસ્કો, B એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ, C ફિફા અને D WHO? તો આન્સર આવશે B એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ. ત્રીજો પ્રશ્ન, પ્રથમ ઓસ્કાર સમારંભ ક્યાં યોજાયો હતો? A ન્યુયોર્ક, B લંડન, C હોલિવૂડ રૂઝવેલ્ટ હોટેલ, D પેરિસ? તો આન્સર આવશે C હોલિવૂડ રૂઝવેલ્ટ હોટલ. પ્રશ્ન નંબર 4, ઓસ્કાર ટ્રોફીનું સત્તાવાર નામ શું છે? A ગોલ્ડન ગ્લોબ, B ફિલ્મ એવોર્ડ, C એકેડમી એવોર્ડ ઓફ મેરિટ યા D સિનેયર ટ્રોફી? સાચો જવાબ આવશે C એકેડમી એવોર્ડ ઓફ મેરિટ. પ્રશ્ન નંબર 5, સૌથી વધુ ઓસ્કાર કોણે જીત્યા છે? A સ્ટીવન સ્પીલબર્ગ, B ક્રિસ્ટોફર નોલેન, C વોલ્ટ ડિઝની યા D જેમ્સ કેમરન? સાચો જવાબ આવશે C વોલ્ટ ડિઝની. પ્રશ્ન નંબર 6, એક ફિલ્મમાં સૌથી વધુ કેટલા ઓસ્કાર જીતાયા છે? A 8, B 9, C 10 યા D 11? સાચો જવાબ આવશે D 11. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કઈ ફિલ્મે 11 ઓસ્કાર જીત્યા છે? A અવતાર, B ટાઇટેનિક, C જોકર યા D ઇન્સેપ્શન? સાચો જવાબ આવશે B ટાઇટેનિક. પ્રશ્ન નંબર 8,
ઓસ્કાર સમારંભ સામાન્ય રીતે ક્યાં યોજાય છે? એ. ન્યુયોર્ક થિયેટર, બી. ઓપેરા હાઉસ, સી. ડોલ્બી થિયેટર યા ડી. સિડની હોલ. સાચો જવાબ આવશે સી. ડોલ્બી થિયેટર. પ્રશ્ન નંબર 9. પ્રથમ ભારતીય ઓસ્કાર વિજેતા કોણ છે? એ. આર રહેમાન, બી. સત્યજીત રે, સી. ભાનુ અથૈયા અને ડી. ગુલઝાર. સાચો જવાબ આવશે સી. ભાનુ અથૈયા. લાસ્ટ ક્વેશ્ચન. નાટુ નાટુ ગીત કઈ ફિલ્મનું છે? એ. બાહુબલી, બી. પીકે, સી. આરઆરઆર યા ડી. દંગલ. સાચો જવાબ આવશે સી. આરઆરઆર. તો આ સાથે આજનું લેક્ચર અહીં આપણે કમ્પ્લીટ કરીએ છીએ. જો તમે ગવર્મેન્ટ એક્ઝામ્સની પ્રિપેરેશન કરી રહ્યા હો અને આવા જ અવનવા જનરલ નોલેજ અને કરંટ અફેરની માહિતી મેળવવા માંગતા હો તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.